હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિદ્યુત ઉર્જા અને પાવર વિશે માહિતી, અથવા તો આપણે એમ કહી શકીએ પરીક્ષાની અંદર પૂછાય છે જૂલનો નિયમ. તો આજે આપણે એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન લખી નાખીએ કે વિદ્યુત ઉર્જા અને પાવર, આવો કંઈક આપણો આજનો ટોપિક છે. તો આ સમજવા માટે એક આપણે સુવાહકને ધ્યાનમાં લઈશું. આપણે અત્યારે નળાકાર સુવાહકને ધ્યાનમાં લઈએ. હકીકત આપણે એવું પણ સુવાહક લઈ શકીએ છીએ, પરંતુ આપણે એક નળાકાર સુવાહકને ધ્યાનમાં લઈએ કે જેને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલો હશે તેવું આપણે વિચારીએ. એક નળાકાર સુવાહક છે, તેના બે બિંદુ આપી દઈએ. એક બિંદુ A છે અને આ સાઈડ છે બિંદુ B છે. આ બે છેડા વચ્ચે પ્રવાહ I જેટલો પ્રવાહ પસાર થાય છે. બેટરી આપણે V જેટલી જોડેલી છે ત્યારે પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ તો A બિંદુએ VA અને B બિંદુએ આપણે કહીએ કે VB વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે છે, જ્યાં VA ગ્રેટર ધેન VB, એટલે કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે છે જ્યારે અહીંયા કેવું છે? ઓછું છે, એવું આપણે કહીએ. તો આ બંને બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કેવો હોય તો કહી શકીએ કે V બરાબર VA માઇનસ VB ગ્રેટર ધેન કેવો હશે? 0 કરતાં કંઈક વધારે હશે એવું આપણે કહી શકીએ. તો એની માટે આપણે વાત કરીએ કે આ કન્ડિશનની અંદર આ સુવાહક માટે આપણે કહીએ કે ડેલ્ટા ટી જેટલા સમયની અંદર A થી B તરફ જતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હશે? આપણે ડેલ્ટા ટી જેટલો સમય હોય અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I પસાર થતો પ્રવાહ છે. તો આની અંદરથી વિદ્યુત ભારનો જથ્થો કેટલો પસાર થતો હશે? તો આપણે એની માટે કહીએ કે વિદ્યુત ભાર ડેલ્ટા Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી છે એટલા સમય અને પ્રવાહ કેટલો છે? I. તો એમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હશે? ડેલ્ટા Q જેટલો. તથા આપણે કહીએ કે આ બે બિંદુઓ વચ્ચે સ્થિતિ ઉર્જાનો તફાવત આપણે દર્શાવો તો સ્થિતિ ઉર્જાનો તફાવત દર્શાવી શકીએ. સ્થિતિ ઉર્જા માટે આપણે વાત કરીએ તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા UB, ખાલી UB અને UA, કે આની ઉર્જા છે UB હોય, આની ઉર્જા UA હોય, તો એ બેના તફાવત જેટલી એની સ્થિતિ ઉર્જાનો તફાવત કંઈક મળે. તો UB માટે આપણે લખી શકીએ, શું લખી શકીએ કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. પરંતુ વિદ્યુત ભાર તો કેવો હશે? બંને માટે સમાન હશે, ડેલ્ટા Q, જ્યારે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ છે. તો UB માટે લખવું હોય તો ડેલ્ટા Q, આપણે વિદ્યુત ભાર જે લીધો છે તે ડેલ્ટા Q ઇન્ટુ એનો વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? VB જેટલું, માઇનસ UA માટે લખવું હોય તો વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભાર ડેલ્ટા Q અને વિદ્યુત સ્થિતિમાન છે એ VA જેટલું હશે. સાદુરૂપ આપ્યાનું કે ડેલ્ટા Q બંનેમાં સમાન છે તો ડેલ્ટા Q કોમન કાઢી લઈએ. વધશે શું? VB માઇનસ VA વધશે. તો આપણી પાસે શું છે? VA માઇનસ VB બરાબર V છે. તો VB માઇનસ VA ની જગ્યાએ આપણે શું લખી શકીએ? માઇનસ V લખી શકીએ. તો ડેલ્ટા Q આમ દર્શાવી શકીએ માઇનસ V. આગળ વાત કરીએ કે ડેલ્ટા U, હવે આપણને શું મળશે કે ડેલ્ટા U બરાબર ડેલ્ટા Q ની જગ્યાએ શું લખીએ? I ડેલ્ટા ટી, અને માઇનસ આગળ લઈ લે તો માઇનસ I ડેલ્ટા ટી ઇન્ટુ V. તો આવી આપણને કંઈ ખ્યાલ છે. પછી આપણને ખબર છે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી આપણે એવું કંઈક કહી શકીએ કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U. કૌંસમાં આપણે લખી શકીએ કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી લખી શકીએ કે ડેલ્ટા K બરાબર માઇનસ ડેલ્ટા U. આ કિંમત રહી ઉપરના સમીકરણ, આપણે આને સમીકરણ 1 કહીએ કે ઉપરના સમીકરણની અંદર મૂકતા આ સમીકરણ 2 કહીએ તો 2 ની કિંમત 1 માં મૂકતા તો આપણને શું મળશે? તો આપણને મળશે કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને ડેલ્ટા U કેવા છે? માઇનસ I ડેલ્ટા ટી ઇન્ટુ V. તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો આપણને કંઈક મળશે, તે કિંમત હશે I ડેલ્ટા ટી ઇન્ટુ V. આવી કંઈક કિંમત મળશે. તથા કાર્ય ઉર્જાના પ્રમેય પરથી લખી શકીએ કે ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W. તો કહી શકીએ કે ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા ટી V.
ડેલ્ટા ટી છે એ ડેલ્ટા ડબલ્યુના છેદમાં જાય તો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી બરાબર IV. તો આ એક જાતનું શું થઈ જશે? પાવર થઈ જશે. આપણને ખબર છે એકમ સમયમાં થતું કાર્ય એટલે કંઈક પાવર વડે દર્શાવી શકીએ. તો પાવર P બરાબર IV વડે આપણે દર્શાવી શકીએ. જો V ની કિંમત મૂકીએ કે આપણે જે વાહક ધ્યાનમાં લીધો છે તેનો અવરોધ આપણે કહીએ કે R જેટલો હોય તો આપણે લખી શકીએ કે P બરાબર I ઇન્ટુ IR બરાબર I²R. આવી રીતના પણ આને કંઈક આપણે દર્શાવી શકીએ છીએ. જૂલના નિયમની વાત કરીએ કે જૂલનો નિયમ શું કહે છે? જૂલનો નિયમ કહે છે કે નિયમ કંઈક એવો છે કે આપેલ તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા, ફરીથી બોલું છું કે આપેલ તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા, સ્થિર વિદ્યુત પ્રવાહ એટલે કે આપણો I, તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. શું કહે છે બીજી લાઈનની અંદર કે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, એકમ સમયમાં એટલે કે આપણે કહીએ કે એકમ સમય T માં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાને આપણે દર્શાવી H વડે. H એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે તો એના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આની માટે ચલની નિશાની દૂર કરીએ તો H/T ઇઝ ઇક્વલ ટુ I²R વડે દર્શાવી શકીએ. તો આને આમ પણ લખી શકીએ આપણે કે H/T ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? I²R. તો આવી રીતના કંઈક જૂલનો નિયમ આપણે દર્શાવી શકીએ. તેની એકમ આપણને ખ્યાલ હશે. H કે ઉષ્મા ઉર્જા છે H, તેના એકમની વાત કરીએ તો H નો એકમ છે કેલરી. કેલરી અને જૂલની અંદર કન્વર્ટ કરતા આવડવું જોઈએ કે એક જૂલ બરાબર 4.2 જૂલ પ્રતિ કેલરી થશે. તો આને આપણે હીટ એનર્જીના સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે સમીકરણ આ રીતે દર્શાવીએ કે H કહી શકીએ કેલરી ઇઝ ઇક્વલ ટુ I²RT, કેમાં છે? જૂલમાં, ડિવાઈડ બાય જૂલ. તો આપણને આ જે આન્સર મળશે એ હીટ એનર્જી આવી રીતના આપણે એને દર્શાવી શકીએ કે H બરાબર. અને મેઇન તો આપણી પાસે શું છે? સંબંધ, કે વિદ્યુત ઉર્જા અને પાવર વચ્ચેનો કંઈક સંબંધ તો ન કહી શકીએ પણ એના ઉપરથી આપણે વિસ્તૃત માહિતી આપી શકીએ પાવરની. હવે મેઇન વસ્તુ એ છે કે આપણા ઘરની અંદર જે વપરાશ આવે છે, જે પાવર સપ્લાય આવે છે, તો તેની માટે શું હશે? તો તેને આપણે જોઈએ એક વખત કે આપણા ઘરની અંદર જે પાવર સપ્લાય આવે છે તો એની અંદર આપણે કેના દ્વારા આવે? કેબલ્સ દ્વારા. ઘણા બધા કેબલ્સ હોય એના દ્વારા આપણા ઘરની અંદર વિદ્યુત પ્રવાહ આપણે કહી શકીએ કે પહોંચાડે છે. તો તેની માટે કંઈક પાવર જરૂરી હશે. ધારો કે આપણે કહીએ કે આપણે કોઈ એક ઉપકરણ ચાલુ કરવું છે ઘરની અંદર, કે તેની માટે પાવરની જરૂર, અથવા તો એમ કહીએ કે આપણું આ ઘર છે કે આની માટે પાવરની જરૂર કેટલી છે? P જેટલા પાવરની મારે જરૂર છે. તો P જેટલો પાવર મારે જ્યારે લાવવો હશે તો એ કેબલ્સ દ્વારા ઘણી બધી જગ્યાએથી દૂરથી આવતો હશે એવું આપણે કહી શકીએ કે P જેટલો કેબલ આપણે જ્યારે લાવીએ છીએ તો ઘણા દૂરથી આવતો હોય. તો આ કેબલ્સની અંદર પણ કંઈક વ્યય થતો હશે પાવરનો. કેબલ્સની અંદર અવરોધ આપણે કહીએ કે આની અંદરનો અવરોધ કંઈક RC છે અને આપણે જે ઉપકરણ છે તો એનો અવરોધ આપણે કહીએ R જેટલો છે. તો આ કંઈક આની અંદર અવરોધ કેટલો છે? RC. તો આના કારણે પાવરનો કંઈક વ્યય થતો હશે અથવા તો વેડફાતો હશે. તો કોઈ દૂર જગ્યાએથી જ્યારે લાવવામાં આવે છે અને આપણે કહી દઈએ કે ટ્રાન્સમિશન. ચર્ચા આપણે જોકે અત્યારે NCERT સિલેબસની અંદર એક ચેપ્ટર આખું નીકળી ગયું છે, 15મું ચેપ્ટર છે, એમાં આપણે કહી શકીએ કે જે આની ઉપર છે કમ્યુનિકેશન સિસ્ટમ, જેની અંદર આખો એક ચાર્ટ આવે છે. ચાર્ટ ઉપરથી આપણે થોડુંક વ્યવસ્થિત સમજી શકીએ. પણ અત્યારે નીકળી ગયું છે એટલે આપણે ઇઝીલી એક જગ્યાએથી પાવર બીજી જગ્યાએ લઈ જવો છે તો તેની માટે મારે કેબલ્સની જરૂર પડે. અને કેબલ્સની માટે વાત કરીએ તો કેબલ્સની અંદર કેબલ્સનો અવરોધ કેટલો છે? RC જેટલો આપણે કહીએ કે અવરોધ છે. તો આની અંદર એ કંઈક પાવર વ્યય થતો હશે. તો વ્યય થતો પાવર કેટલો હશે? તો વ્યય થતા પાવરને આપણે દર્શાવીએ કે PC વડે. PC બરાબર પ્રવાહ પસાર થતો હોય છે કેટલો છે? સમાન પ્રવાહ, કે I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો PC બરાબર I²RC આપણે કહી શકીએ કે વ્યય થતો પાવર કેટલો છે? કે વ્યય થતો પાવર PC બરાબર I²
RC જેટલો હશે. પરંતુ આપણને ખબર છે કે આપણા ઉપકરણ માટે P બરાબર શું હશે? IV હશે. તો આની અંદર I ને સૂત્રણ કરતા કરો તો I બરાબર શું લખી શકો તમે? P² P/V લખી શકીએ. તેની કિંમત અહીંયા મૂકીએ, વર્ગ છે એટલે દર્શાવી શકીએ P² RC/V². તો આપણે જોઈ શકીએ છીએ કે પાવર આપણે કેટલો જોઈએ છે? P, એટલે એ તો બરોબર જ છે. પરંતુ આ વ્યય થતો પાવર ઘટાડવા માટે આપણે શું કરી શકીએ? વ્યય થતો પાવર ઘટાડવો હોય તો ખૂબ જ ઊંચા વોલ્ટેજે જ્યાંથી જે પાવર મળે છે તેને ઊંચા વોલ્ટેજે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો જોઈએ. એટલે જ તે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી જગ્યાએ જોતા હશું કે અહીંયાથી 25 kV ની લાઈન ગુજરે છે, એટલે લખ્યું હોય ડેન્જર, ખતરો, એવું બધા નિશાનથી તેને દર્શાવવામાં આવે છે. જે ગીચતાવાળી વસ્તુ હોય એનાથી કંઈક દૂરના અંતરે અથવા તો આપણે કોઈ ખેતરની અંદર ક્યારેક જોતા હશું. તો વ્યય થતો પાવર જો અટકાવવો હોય તો વિદ્યુત સ્થિતિમાં અથવા તો વોલ્ટેજ ઊંચા વોલ્ટેજે પ્રવાહ પસાર કરવામાં આવે તો વ્યય થતો પાવર ઘટે અને આપણે જે ઉપકરણમાં જેટલો પાવર જોઈએ છે તે મળે. પરંતુ આ પાવર ડાયરેક્ટ આપણે ઘરના વપરાશની અંદર લઈ શકતા નથી. ખૂબ જ ઊંચા વોલ્ટેજ આવતો પાવર છે તો એ આપણે હાનિકારક છે. આપણી ઘરની અંદર જે રહેલા ઉપકરણો છે તેની ક્ષમતા નથી એટલા ઊંચા વોલ્ટેજ સહન કરવાની, થતો તેની ક્ષમતાની બહારના વોલ્ટેજ છે. તો તેની માટે શું કરવામાં આવે છે? તેની માટે આપણે સોસાયટી અથવા તો ઘરની આસપાસ ટ્રાન્સફોર્મર અથવા તો એમ કહી શકીએ TCની ગોઠવણી કરવામાં આવે છે. TC શું કામ કરે છે કે જરૂરિયાત મુજબ વોલ્ટેજ ઘટાડીને પ્રવાહને આપલે કરે છે, પ્રવાહને પસાર થવા દે છે ને જેટલો પાવર જોઈએ છે તે પાવર આવવા દે છે. તો આવી કંઈક ચર્ચા છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શ્રેણી સમાંતર અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ સાથે મળીશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ખૂબ ખૂબ આભાર.